હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય બ્લોગ. ગુડ ઇવનિંગ. કારણ કે અત્યારે થઈ ગયા બપોરના 2:15 અને હું કરવા બેહ્યો તો મસ્ત એડિટિંગ. ખાઈને ડાયરેક્ટ હું એડિટિંગ કરવા બેસી ગયો હતો. તો મેં એડિટિંગ મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું અને અત્યારે થયા 2:15 અને બધાએ મસ્ત ખાઈ લીધું હોય અને ઘરની અંદર ચાલુ હોય હાલ કામ. પોતુને કચરા પોતુને દીદીએ કરી દીધું. મમ્મી હાલ કરવા બેસી હા વાસણ. બધું પૂરું થઈ ગયું કામને. અને આ ભાઈ દેખો ઘરમાં ફરવાનું બધું કામ પતાવી દીધું મેં એડિટિંગનું. અને હવે હું આટા મારું થોડી વાર, કારણ કે ખાઈને હું ડાયરેક્ટ એમને એમ જ બેસી ગયું. તો મેં કીધું કે થોડા આટા માર લઈએ મસ્ત. તો ઘરમાં થોડી વાર આટા મારું 15 મિનિટ જેટલા. હું હાલ ઊંઘીને ઉઠી ગયો અને હું ઉઠતા વેતા જ આ દેખો આ ભાઈને ભૂખ લાગી એટલે મમ્મીએ મને ગાજર આપ્યું કે લે એને ગાજર ખવડાય. અને ગાજર માટે દેખો એ હું કરે તેઓ ખાલી ગાજર માટે હું કરે. ગાજર કોણ ખાશે? હું ખાય. તને નહીં આપું, ડેનું નહીં આપવાનું ના. ડેનું નહીં ના. ડેનું નહીં. લઈ લીધું. તો ગેસ ડેનું એ ગાજર લઈ લીધું. એને બહુ ભૂખ લાગી હતી. હું ઊંઘ્યો તો મને ઉઠાડે કે મને તું ખવડાય. એટલે મમ્મી મને કીધું કે લેને ગાજર ખવડાય. એટલે ગાજર ખવડાવી દેખો એ ખાય. શું ખાય જો ખાલી શું ગાજર ખાય. આ ભાઈ ખાય હવે ઓછું અને કચરો કરે વધારે. દેખો કચરો કરે જો ખાલી. નહીં આપું. આ બધું કર્યું, કચરો કર્યો તે કચરો નહીં આપવું. દેખો હવે આને ટ્રેનિંગ અપાઈ નહીં બતાવું તમને કે કેવી ટ્રેનિંગ અપાય. ડેનું સ્ટોપ. હાઈ ફાઈવ, હેન્ડશેક, ડાઉન, ગુડ બોય. અહીંયા મમ્મી દીદી લોકો ડીમાર્ટ જાય અને નાસ્તો લેતા આવજો સારું જે હોય. બિસ્કિટ લેતા આવજે એક તો સારા ઓટ્સના કાં તો આટાના હેલ્ધી. મને તો ટોસ નહીં ભાવતા. પપ્પાને પૂછી જોજે એમને ભાવ. હા એ પામ ઓઇલ વાળા મેદા ના આવે. પપ્પા લઈને આવે. મેં આટાના મંગાયા હતા ને ટોસ મંગાયા તો તા વચ્ચે ઝેપ્ટો તો કર્યો તો. તેનું મમ્મી કહી દે છે કે હું મંગાવું તારે. એ રૂમની અંદર મારો હાલ કર્યો ગાજરનો. ચેવો હાલ કર્યો રૂમમાં મારે. અલે એ ગુજા ને મસ્તી 24 કલાક. મને શી ખબર ભાડ્યું નહીં ને. મને ભાડે ને મસ્તી મસ્તી નહીં એ હવે આંબળું ખા આંબળું. હાથ ને બધું બગાડી માર્યું તે ગંધ હો દેનું છે આંબળું. હાથ બાદ બધું બગાડે. લાવ આંબુ લાવ. જોઈને સારો નાસ્તો લેતા આવજે. જે લાવવું હોય તને. બિસ્કિટ તો લાવજે. બીજું તને જે ભાવે. આપણે તો ખાલી બિસ્કિટ ભાવે ચામાં મસ્ત ખાવા માટે.
બિસ્કિટ આવી ગયું તો ગેસ બધું આવી ગયું. તને જે આ ઓટ્સના આટાના હેલ્ધી બિસ્કિટ હોય જ છે. હું ગયેલો મને ખબર. હા જૂનીમાં તો મેં પેટ્રોલ નહીં પુરાયું. જૂની એક્ટિવામાં તો હું વાયવા આપવા જાય ને એટલે પેટ્રોલ પુરાઈ દે. આવજો. ડેનું ના લઈ જતા ખાવામાં પડ્યું હે એમ તો હું જેને જ્યાં જવું હોય ત્યાં જ્યાં બસ મને ખાવાનું આપીને જવાનું નહીં ડેનું. દેખો મને આંબળું હું એમને એમ ખાઈ નહીં શકતો. એટલું ખાટું લાગે, એટલું ખાટું દવ હોય. અને આ ભાઈને દેખો એમને એમ આંબળું આખું ખાઈ જાય. આંબળું તો આંબળું, કડવો લીમડો એ ખાઈ જવાનું આખે આખું. આપણને કડવો લાગે એને તો સહેજે કડવો નહીં લાગતો. વચ્ચે કેવું થયું હતું કે મારે અહીંયા ને કોલેજની અંદર ને કડવો લીમડોનું ઝાડ હતું એટલે મમ્મીએ મંગાવ્યા હતા સાબુની અંદર નાખવા માટે. તો હું જ્યારે ત્યાંથી તોડીને લાવ્યો ને એક ડાળી તો એ આખી ખાઈ ગયો. ઘરે લાવ્યા પછી એક આખી ડાળી ખાઈ ગયો. બોલો ચો ગયું આંબળું? ચો ઉડાડ્યું? ખાવામાં ભાન નહીં જો વસ્તુ ચો પીવું જો હે ચો પીવું તું ચો ઘૂસ મારા. દેખો ઓ અચ્છા આંબળું અહીંયા હોય એટલે હા લે લે. કેવું જોઈ રહ્યું ઓ મને નો હું થયું આંબુ ખાવું લે. કેવું કરે જોયું? તો કંઈ નહીં મમ્મીને લોકો આવે એટલે જોઈએ કે હું લઈને આવ્યા. અત્યારે તો મેં એમને કહી દીધું નાસ્તો લાવવાનું. હવે જોઈએ એ લોકો હું લઈને આવે. સ્ટાઇલ દેખો ખાવાની. ખાટું લાગ્યું ભાઈને, ખાટું લાગ્યું. એનું આમળું ખાટું લાગ્યું? હા ભાઈ ચા ખાટું લાગ્યું? શું થયું આમળું ખાટું લાગ્યું તને? મન જોઈ રહ્યું. લાવ હું લઈ લઉં. લાવ આપશે તો નહીં. ખાટું લાગ્યું ને તો એ આપશે તો નહીં, લેવા તો નહીં જ દે. જો ખાલી ખાવાની સ્ટાઇલ. A few moments later. મમ્મીને લઈએ. હા હવ આવી ગયું. પેલા ભાઈ લઈ ગયા હો પાર્સલ. કાલે જે તને આપી ગયા હતા ને કે ભૂલમાંથી કે આપી દીધું કે ઈ બ્લોગનું હતું. હોવા તે લઈ ગયા રહ્યા. કાલે જે કાસ્કો આપી ગયા હતા એ ફાઇનલી લઈ ગયા એટલે હાજે અહીં કે ભૂલમાંથી કે તમારા ઘરે આપી દીધું. એ ઈ બ્લોકનું હતું, બી બ્લોકનું નહોતું. ઈ બ્લોકનું 702 હતું. મેં કીધું ના 702 બોલીને એના નીકળી ગયા પણ મેં બ્લોક બોલ્યો ના બ્લોક બોલ્યો તો એને ઉભો રાખીને હું કહેતા તો એને જતા રહ્યા લિફ્ટમાં. હું લાયા લાવવામાં તો બહુ બધું પોપકોર્ન. ડેનું તાર વિડીયો ઉતારવાનો ભોલે સીટ થઈ જાય ડેનું સીટ એનું તારે નહીં લેવાનું પોપકોર્ન બોપકોર્ન. બચ્ચું કેવું રે લાઈટ ચાલુ કરજે આરી દીદીએ ડેનીની રીલ ઉતારા. સ્કેન કરો સ્કેન કરો કોઈ રીલ ઉતારે એવું નથી બધા હશે. ડીમાર્ટના પોપકોર્ન. આરે મોટું લઈને આવ્યા. મમ્મી લઈને આવી મમ્મીને ભાવ મસ્કા ચસ્કા ભુજિયા છે. હા મોટા પેકમાં જ તમને ફાયદો પડે.
મોટા પેકમાં જ તમને ફાયદો પડે. આવું ખાના લાયા ભાઈ મારા માટે ખાવા તમારો મખાના તો ખાંડ હો આ ટી-શર્ટ અમારી ચા હો બેનું માટે છાશ ઇલાયચી સિઝન ચટણી મમ્મી કીધું ઘેર મહેમાન આવે તો બ્રશ જોવો એટલે એ લઈને ઓ વાહ ખાડા લાપસી બેકિંગ મસાલો સોલ્ટ બીજું સોલ્ટ રાગી સિઝવાન ચટણી અને બતા છે આટાના એકે આ પેલા આટાના એકે નતા એ અલી પહેલી રોમાં જ પડ્યા હોય આટાના. કયા હોય મેરીગોલ્ડ જેવા હોય હા તો એ તો મમ્મી કીધા મેં ના પાડી કે મેં કીધું એને કીધું ઓળતા બિસ્કિટ ના મને કયા પહેલે પેલા મોટા હતા એ? મેરીગોલ્ડ નાના પેકેટો હોય 10-10 વાળા. તો તું કે નહીં તે જોયું તું મેં તું જોઈ લે. એ મેરીગોલ્ડ વાળા હતા ને એ જ. મને હું ખબર એટલે જ તને કીધું તું એના આને પાછું રિચાર્જ ને તું શું ફોન કરે રિચાર્જ પતી ફોન લઈને મેં જે લાવવાનું કીધું તો એ લાયા નહીં અને બીજું બધું ઉપાડીને અને આવ્યા. પણ રિચાર્જ પતી ગયું હું કરું બપોરે રિચાર્જ પતી કે પછી ભૂલી જ ગઈ કરવા હું જ ભૂલી ગઈ મમ્મી આ જુઓ આખો દાડો બસ ખાવ ખાવ હું ખ પણ આમ એ બધું સ્મેલ કરે. જો જઈને આવીએ. આ કપડાં કોના લઈને આવ્યા? મારી ટી-શર્ટ લઈને આ ટી શર્ટ તો તે મારી પહેરી ગયો. તારું એ મારું જ છે મારું એ તારું નહીં પણ તારા કપડા એ મારા કપડા નહીં દેનું ભૈયાના કપડા એ મારા કપડા મેં કીધું તું તું ઓસ્કાર તો આટાના બિસ્કિટ મને લેતા આવ. આને કીધું તું જો તો મને તો ચશ્મા વગર દેખાય નહીં પણ મને ઓળખતા જ યાદ નહીં પોપકોર્ન ડીમાર્ટના કયા લાઈ? મેજિક મસાલો ચીઝવાળા નહીં ભાવે હા ગઈ વખતે મમ્મી ચીઝ વાળા લે. ના ખવાય ને એનું તબિયત ખરાબ થઈ જાય એને તો બસ ખાવું જોઈએ જેન તે કરો યાર જેન તે ખાવા આપો બસ. ઘર બગાડે છે તું ગાઈસ જેને જેને ડીમાર્ટના પોપકોર્ન ખાધો હોય નીચે કમેન્ટ કરી નાખજો. અને આવતા વેક ચાને ખોલી દીધું. બાય 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 મને આપો. મોઢામાંથી લઈ લે એ તો આપણે ખાતા હોય ને તો વચ્ચે તો હું ખાખરો ખાધો ને મારા મોઢામાંથી ઓયથી ખાખરો લઈ લીધો. હું ખાતો હતો ને આમ અને ડાયરેક્ટ ઓયથી આમ કરીને આમ લઈ લીધો. બોલો મારા મોઢામાંથી ખાખરો લઈ લીધો એને. ડાયરેક્ટ મોઢામાંથી લઈ લે ખાખરો. બિચારાને લલચાય નહીં. એક કાપ એક કાપ દે. ચટકડું હો ચટુકડો દેનું ચટુકડો નહીં દેનું દેનું ચટુકડો ને તું ચટુકડો ને અહીંયા મૂન દીદી ખાઈ નીકળી ગયા એ ડેનીને લઈને આટો મરાવવા માટે અને સ્વેટર વગર આવ્યા કારણ કે હવે તો ઠંડી ઓછી થઈ ગઈ. ઘરે ઠંડી લાગે પણ બહાર ઠંડી નહીં લાગતી. ઘરે તો પંખો બંધ કરીને બેસવું પડે અને બહાર આવીએ ને એટલે ઠંડી નહીં લાગતી. અને હમણાં હવે ઘરે જઈશું ને એટલે પાછી ને ગરમી લાગશે અને પંખો ચાલુ કરવો પડશે. અને દેખો હે ડેની
હવે દીદી એ સ્વેટર પહેર્યા વગર આવી ગયા. તો અમે હવે જઈએ છીએ ડેનુને લઈને ઘરે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના બ્લોગની અંદર. બાય, ગુડ નાઇટ, ટેક કેર.